છે યોગ્ય દરે થતી હોય છે, જ્યારે પરાવર્તી ક્રિયાઓ કેવી છે, અત્યંત અને ઝડપી ક્રિયાઓ છે, એટલે ઝડપથી થતી ક્રિયાઓ છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે? આ બંને શું કાર્ય કરે છે? તો પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવ શુક્રકોષોના સ્થળાંતરને સરળ બનાવે છે, તેમજ શુક્રકોષોને શું કરે છે? પોષણ આપવા માટે મદદરૂપ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે મળે છે? એટલે ગર્ભાશયમાં જે ભ્રૂણ હોય છે એને કેવી રીતે પોષણ મળે છે? તો ભ્રૂણને પોષણ જરાયુ વડે પ્રાપ્ત થાય છે. જરાયુની ભ્રૂણ તરફની જે પેશી છે એમની અંદર આવેલા રસાંકુર પ્રવર્ત દ્વારા ભ્રૂણ છે માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય જે વિવિધ પ્રકારના પદાર્થો છે દરેક પદાર્થો પ્રાપ્ત કરે છે. આગળ જોઈએ નેક્સ્ટ. નવપરિણીત યુગલ હાલમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતું નથી, તો આ યુગલ કઈ કઈ ગર્ભ નિરોધક પદ્ધતિઓ અપનાવી શકે છે? તો કઈ કઈ પદ્ધતિ અપનાવશે? આપણને 3 પદ્ધતિ આપેલી છે, એમાંથી સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે યાંત્રિક અવરોધ અને રાસાયણિક અવરોધ વગેરે જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો, જે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ સોલ્યુશન મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. જોઈએ આગળ નેક્સ્ટ પ્રશ્ન. પ્લેનેરિયામાં જે પુનર્જનનની પદ્ધતિથી પ્રજનન થાય છે આકૃતિ દોરીને સમજૂતી આપવાની છે. તો જોઈએ. પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે, એ ક્રિયાને શું કહેવામાં આવે છે? પુનર્જનન. જો પિતૃ સજીવ એટલે કે પિતૃ શરીર તૂટી જાય ને કેટલાક શું થઈ જાય છે? એમના ટુકડા થઈ જાય. એક ટુકડામાંથી નવા સજીવનું નિર્માણ થાય છે, તો આ ટુકડાઓમાંથી કેટલાક છે એ વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. ઉદાહરણ તરીકે આપેલા છે હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે જેવા જે સરળ પ્રાણીઓ છે એમાં કેટલાક ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. ત્યારબાદ પ્રત્યેક ટુકડા છે એ છેલ્લે શું પામે છે? વિકાસ પામે છે અને સંપૂર્ણપણે નવા સજીવમાં પરિણમે છે. જે નવો સજીવ બનવાની પ્રક્રિયા છે એમને કહેવામાં આવે છે પુનર્જનન. પુનર્જનન છે આ પ્રક્રિયા છે વિશિષ્ટ પ્રકારના કોષો દ્વારા થાય છે, જેમાં કોષો છે એ સૌથી વધારે એટલે વારંવાર કોષ વિભાજન પામે છે અને મોટી સંખ્યામાં કોષ વિભાજન થઈ જાય અને સૌથી વધારે કોષોનું નિર્માણ કરે છે. તો જે આ કોષ સમૂહ છે એમનું વિભેદન એટલે કે કાર્ય મુજબ જે કોષોની રચનામાં ફેરફાર થાય છે, ફેરફાર થવાની પરિણામે ચોક્કસ પ્રકારના કોષોનું નિર્માણ થાય છે અને અંતે પેશીઓનું નિર્માણ થઈ શકે છે. અને જે આ પરિવર્તન છે, જે વિભાજન થવાની પ્રક્રિયા છે વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે વિભાજન થાય છે, એટલે પરિણામે એમાંથી નવા સજીવનું શું થાય છે? નિર્માણ થઈ શકે છે. આકૃતિમાં દર્શાવેલું છે, અહીંયા એક સજીવ આપેલું છે પ્લેનેરિયા, એમના ધીમે ધીમે શું થાય છે? વિભાજન થાય છે. એટલે અહીંયા 3 વિભાજન દર્શાવેલા છે. એક અગ્રખંડ, વચ્ચેનો મધ્યખંડ અને નીચે છેલ્લો અંતિમ ખંડ. એ ધીમે ધીમે એમાંથી શું થાય છે? વિભાજન થતું રહે છે. અગ્રખંડ હતો તો પાછળનો જે સજીવ છે એ વિભાજન થાય છે, એ જે અગ્રખંડ છે એમાં વિભાજન થતું રહે ને છેલ્લે નીચેનો જે ભાગ નથી, મધ્યમ ખંડ અને અંતિમ ખંડ, છેલ્લે નિર્માણ પામે છે અને આખો નવો સજીવ બને છે. એવી રીતે મધ્યખંડમાંથી અને જે અંતસ્થ ખંડ છે એમાંથી પણ નવો સજીવ નિર્માણ પામે છે અને તે એક સજીવમાંથી 3 બાળ સજીવ ઉત્પન્ન થઈ શકે છે. એટલે આમ છતાં પુનર્જનન છે એ પ્રજનનની પ્રક્રિયા એટલે પ્રજનન છે એને સમાન નથી, પરંતુ મોટા ભાગના સજીવના શરીરના ભાગ કે ટુકડામાંથી નવો સજીવ ઉત્પન્ન કરી શકાતો નથી. એટલે અમુક વખત જે આ દરેક ટુકડા છે, દરેક ટુકડામાંથી નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી, પણ મોટા ભાગના ટુકડામાંથી છે એ સજીવ ઉત્પન્ન થઈ શકે છે. એટલે એ પ્રજનનની પ્રક્રિયાને સમાન પ્રક્રિયા નથી. આગળ જોઈએ નેક્સ્ટ. કાચના લંઘન ચોસલા વડે થતું પ્રકાશનું જે વક્રીભવન છે આકૃતિ દોરીને સમજૂતી આપવાની છે. આ સવાલ છે મોસ્ટ આઈએમપી છે. અહીં આકૃતિમાં આપણને દર્શાવેલું છે કાચનું ચોસલું, જેમની અંદર ઉપર પાતળું હવાનું માધ્યમ છે અને નીચે પણ હવાનું માધ્યમ છે. એક કિરણ પસાર કરો છો તો પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમ એટલે હવામાંથી જ્યારે કાચના માધ્યમની અંદર પ્રવેશે છે ત્યારે એ શું થાય છે? લંબ તરફ છે એ થોડુંક વાંકું વળે છે. ફરી પાછું એ કાચ જેવા ઘટ માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબથી થોડું દૂર જતું હોય એવું આપણને દેખાય છે. જોઈએ આપણે કેવી રીતે સમજૂતી આપેલી છે.
તો કાચના ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન. તો સૌ પ્રથમ કાચના સ્લેબ એટલે ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજવા માટે આપણે એક આપાત કિરણ આપણે અહીંયા નામ નિર્દેશન કરેલું છે. એમાં આપાત કિરણને આપણે EF બિંદુ વડે અહીંયા દર્શાવેલું છે. તો એ આપાત કિરણ EF છે એ આપણે આપાત કરીએ છીએ. જો આ કિરણ આપાત કરીએ છીએ તો આકૃતિમાં દર્શાવ્યા કાચના લંબઘન સપાટી AB ઉપર આપાત થતું કિરણ EF એ બિંદુ O આગળ શું થાય છે? આપાત થાય છે અને પરિણામે હવામાંથી કાચની અંદર પ્રવેશે છે. ત્યારે ઈ લંબ આપેલો છે અહીંયા N ડેશ એમની તરફ શું થાય છે? વાંકું વળે છે. આપણને ખ્યાલ જ છે હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ વાંકું વળે અને O ડેશ છે એ કિરણ રૂપે કાચમાંથી ગતિ કરે છે અને પ્રથમ શું થાય છે? એમનું વક્રીભવન થાય છે. ત્યાર પછી ફરી પાછું કિરણ O ડેશ લંબઘનની સીડી સપાટી પરના એટલે નીચેની સપાટી પરના બિંદુ O ડેશ આગળ જ્યારે આપાત થાય છે ત્યારે કાચમાંથી હવામાં પ્રવેશ એટલે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. ત્યારે શું થાય છે? બીજો લંબ આપેલો છે M ડેશ થી દૂર તરફ વાંકું વળે એટલે થોડું દૂર જાય છે અને આ કિરણ અંતે હવામાં ગતિ કરે છે અને ત્યારબાદ એનું શું થાય છે? બીજું વક્રીભવન થાય. પહેલી સપાટી પર વક્રીભવન થાય ત્યારે લંબની નજીક અને બીજી સપાટી પર વક્રીભવન થાય બીજી વખત ત્યારે લંબથી દૂર જાય છે. અહીં આપેલું કિરણ EO એ આપાત કિરણ છે. જે કિરણ O ડેશ વક્રીભૂત કિરણ છે અને કિરણ O ડેશ H એ નિર્ગમન કિરણ છે. પહેલા આપાત થાય આપાત કિરણ, કાચમાંથી પસાર થાય છે વક્રીભૂત કિરણ અને કાચમાંથી ફરી પાછું બહાર નીકળે છે એ કિરણને કહેવાય નિર્ગમન કિરણ. તો આપાત કિરણ અને નિર્ગમન કિરણ બંને કેવા કિરણ છે? સમાંતર છે, પરંતુ સહેજ બાજુ તરફ ખસેલું જોવા મળે એટલે થોડુંક અંદર અથવા થોડુંક દૂર જોવા મળે છે. અને જે કિરણ બાજુ તરફ ખસેલું છે એમને કહેવામાં આવે છે પાર્શ્વીય સ્થાનાંતર. જે આપણને આકૃતિની અંદર LO ડેશ વડે દર્શાવેલું છે. આપણે જોઈએ આકૃતિમાં જે કિરણ છે આ સીધો અહીંયા આપાત કિરણ અને આ નિર્ગમન કિરણ જે મૂળ કિરણ છે આ ડેશ વડે દર્શાવેલું છે. મૂળ કિરણથી થોડુંક અંદરની તરફ ખસેલું છે એમને શું કહેવામાં આવે છે? પાર્શ્વીય સ્થાનાંતર. બંને વચ્ચેની જે જગ્યા છે અંતર એમને કહેવાય સ્થાનાંતર. આગળ જોઈએ નેક્સ્ટ. એક વિદ્યાર્થી છે સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળને સળગાવે છે. એટલે વિદ્યાર્થી દિવાસળી વગર લેન્સના ઉપયોગની મદદથી સૂર્યપ્રકાશમાં કાગળને સળગાવે છે. તો વિદ્યાર્થી ઉપયોગમાં લીધેલા લેન્સનો પ્રકાર એટલે કયા પ્રકારનો લેન્સ ઉપયોગમાં લીધેલો હશે? તો એ લેન્સ કયો હશે? બહિર્ગોળ લેન્સ. ત્યાર પછી આગળ નેક્સ્ટ. આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જાણ એટલે પ્રતિબિંબ આપણને કઈ જગ્યાએ મળે છે? તો બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર છે એ શું થાય છે? મળતું જણાય છે. ખ્યાલ જ છે બહિર્ગોળ લેન્સમાં જો સમાંતર આપાત થતા કિરણો હોય તો એ મુખ્ય કેન્દ્ર F ઉપર કેન્દ્રિત થતા હોય, કેન્દ્રિત થાય તો જ કાગળ સળગી શકે છે. ત્યાર પછી આ ઘટનાની કિરણાકૃતિ એટલે આકૃતિ વડે સમજૂતી આપવાની છે. આકૃતિમાં દર્શાવેલું છે એક બહિર્ગોળ લેન્સ છે એમની ઉપર સૂર્યના જે દૂરથી આવતા સમાંતર કિરણો છે અહીંયા જે બિંદુએ કેન્દ્રિત થાય છે ત્યાં કયું કિરણ હશે? ત્યાં બિંદુ હશે મુખ્ય કેન્દ્ર F અને ત્યાં મુખ્ય કેન્દ્ર F પર કિરણો કેન્દ્રિત થાય છે એટલે પ્રતિબિંબ પ્રાપ્ત થતું જોવા મળે છે. પરિણામે કાગળ ધીમે ધીમે સળગવા લાગે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઓહમનો નિયમ લખો અને તેમનું સૂત્ર તારવો. અવરોધનો SI એકમ પણ વ્યાખ્યાયિત કરવા માટે તે કઈ રીતે ઉપયોગી થાય છે એમની પણ સમજૂતી આપવાની છે. તો ઓહમનો નિયમ શું કહે છે? તો અચળ તાપમાન એટલે તાપમાન અચળ રાખવાનું છે. એ સમય દરમિયાન વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે ઈ તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને કેવી રીતે હોય? સમપ્રમાણમાં. ક્યારે? તાપમાન જ્યારે અચળ હોય ત્યારે. તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો I હોય અને બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજમાં એટલે કે V હોય તો ઓહમના નિયમ મુજબ I ચલે છે V. તાપમાન કેવું રહી ગયું? અચળ. આ સંબંધ એવી રીતે પણ લખી શકાય V ચલે છે I. બંનેને ઉલટ સુલટ કરીએ. જો આ વચ્ચે ચલે છે અને દૂર કરીએ તો આપણે વચ્ચે અચળાંક મૂકવો પડે. બરાબર મૂકીને અચળાંક તો V ના છેદમાં I બરાબર અચળાંક થઈ જાય. અચળાંક અહીંયા આપણે લીધેલો છે R. તો V ને કરતા બનાવે તો V બરાબર IR. સમીકરણ નંબર 1 આપેલું છે. ત્યાર પછી આગળનું જે સમીકરણ 1 છે એમાં R શું છે? તો આપેલા ધાતુના તાર માટે
અચળ તાપમાને એક અચળાંક છે, આપણે અચળાંક ચલે છે ને દૂર કરવા માટે અચળાંક મૂકેલો તો એ અચળાંક છે, તેને તારનો શું કહેવામાં આવે છે? અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. અને અવરોધ વાહકનો એવો પ્રકારનો ગુણધર્મ છે કે જેના કારણે વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના વહનનો શું થાય છે? વિરોધ થાય છે. એટલે કે જે વિદ્યુત પ્રવાહ વહન થાય છે એમનો વિરોધ કરતું હોય છે, જેનો એસઆઈ એકમ છે ઓહમ, અને એમની સંજ્ઞા ગ્રીક મૂળાક્ષર છે ઓમેગા રાખવામાં આવેલી છે. આથી ઓહમના નિયમ અનુસાર જો આર ને કરતા બનાવે તો આર બરાબર V ના છેદમાં આર. તો જે અવરોધ છે ઓહમ આર, એમની જો વ્યાખ્યા લખવી તો શું લખી શકાય? તો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ છે એ 1 ઓહમ એટલે કે 1 ઓમેગા જેટલો છે, એવી રીતે કહી શકાય છે. અહીં આપેલું છે 1 ઓહમ બરાબર 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર, એટલે 1 ઓહમ બરાબર 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના તમામ વિડીયોની જે અપડેટ્સ છે એ અપડેટ્સની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 6 ના વિભાગ C નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો, અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.